આપણે કહીએ અર્થ, ભગવાને અમને અર્થ ના આપ્યો, ભગવાને અમને પૈસો ના આપ્યો, ભગવાનનો અમારા પર આશીર્વાદ નથી. આજે ઘણા વૈષ્ણવને એમ કહું છું, પૂછું છું, આનંદમાં ખૂબ કૃપા છે. એક જણના ડીપી ઉપર મને બહુ હસવું આવતું હતું. હું આ ઘણી વાર વાત કરું છું. એ ઘરમાં એમની નીચેની પેઢી જે હતી ને એ બધી ભગવદીય હતી, પણ જે વડીલ હતા થોરો બિઝનેસમેન હતા અને આમ દયાળુ માયાળુ, પણ ભગવત સેવા ન કરે. બધી રીતે બહુ સારા વ્યક્તિ, નીતિવાન, આ તે, પણ ઠાકોરજીની સન્મુખ ન થાય, ઠાકોરજીની સેવા ન કરે. અને આ વાતનું ડિસ્કશન મારું એમની સાથે ઘણીવાર થાય, પરિવારજનો સાથે થાય, બધી વખતે આ જ ચર્ચા હોય. તો એમણે એક વખત ડીપી રાખ્યું. ડીપીમાં લખ્યું હતું, ગોડ હેઝ ગિવન મી એવરીથિંગ, થેન્ક યુ ગોડ હેઝ ગિવન મી એવરીથિંગ. મને બહુ હસવું આવ્યું ખરેખર. મેં જેની સાથે હું મસ્તી મજાક કરું છું એ પરિવારના જે વ્યક્તિઓ છે, મેં કી આમાં એક લાઈન મારા તરફથી લખી લે ને, ગોડ હેઝ ગિવન મી એવરીથિંગ એક્સેપ્ટ યુ. ભગવાને બધું જ આપ્યું પણ પોતાને દૂર કરી લીધા. જો ભગવાનનો સ્વભાવ જ એવો છે, આજે તમને એવું લાગશે કે આ બાવા અહીંયા એવી રીતે કહેવા માંગે છે કે બધા ભગવદીઓ ગરીબો હોવા જોઈએ. ભગવાનનો સ્વભાવ જ આવો છે. હું શું કરું ભાઈ? મને કહો સુદામા જેટલા કેટલા દાખલા છે? બહુ ઓછા છે. જેને ભગવાન બી મળ્યા અને ભગવાનની લક્ષ્મી પણ મળી. અને જેને ભગવાનથી જ મતલબ છે, એની લક્ષ્મીથી મતલબ નથી, મળે કે ન મળે. અમે તો અહીંયા પણ ચિલ્લાવશું ને ત્યાં બી ચિલ્લાવશું, यहाँ भी नाले दिया करेंगे, वहां भी नाले दिया करेंगे. जिसे है सिर्फ तुझी से मतलब, वो तेरी जन्नत को क्या करेंगे? નથી જોતી તારી જન્નત, મને તારાથી મતલબ છે. તું મારો હાથ પકડ. અને આજની તારીખમાં શું થાય છે? જેટલા આપણા હાથ પકડવા વાળા છે, એનો હાથ પકડવાને બદલે उन्हें मेरा हाथ पकड़ना था, वो मेरी बात पकड़ कर बैठ गए. બધાને ઈગો નડી જાય છે. હાથ તો પકડવા માંગે છે, પતિ પત્નીનો ને પત્ની પતિનો પકડવા માંગે છે. उन्हें मेरा हाथ पकड़ना था, वो मेरी बात पकड़ कर बैठ गए. શું છે ભાઈ? ભૂકો ને સાઈડ પર. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ધર્મે ચ, અર્થે ચ, કામે ચ, બધામાં સાથે રહેવાનું વાત કરી છે. અર્ધાંગિની છો, શું જરૂર છે આ ઈગોની? ખેર, હું એટલો મહાન પોતાને સમજતો નથી કે હું જે કહું અને લોકોને તરત ઉતરી જાય. પોતપોતાના થોટ્સ છે, પણ હું સાચું અને ખોટું તો કહી જ શકું છું. એટલું જરૂર હું કહીશ કે ભગવદીઓના જીવનમાં ઈગો તો ખેર કોઈ સવાલ જ નથી. એક ઈગો છે પાછો, હા, એક ઈગો ભગવદીએ રાખવો જોઈએ. એક અહંકાર રાખવો જોઈએ. કયો અહંકાર? દાસોહમ કૃષ્ણ તવાસ્મી. તમને તમારા બિઝનેસમેન હોવાનો અહંકાર છે ને? તમને કોઈ સફળ છોકરાનો પિતા હોવાનો અહંકાર છે કે નહીં? નાનો કે મોટો બધાને જ હોય છે. એ અહંકારની ઝલક જોવી હોય ને તો બસ 5 દિવસમાં જોવાઈ જશે. ક્યાંય જવાની જરૂર નથી. રોજ જે સેલ્યુટ મારતો લિફ્ટમેન કે વોચમેન જો એક દિવસ તમને સેલ્યુટ ન મારે ને તો અહીંયા લાગી જાય. અને એ બી આપણી સામે કોઈ બીજાને મારી દીધી તો આ સીધું લાગ્યું તો ઘૂસી જ ગયું, આરપાર થઈ ગયું. આ અહંકારનું સ્વરૂપ છે. એટલે આપણે આપણી કિંમત કોની પાસે કરાવવા માંગીએ છીએ જેનાથી આપણે કાંઈ લેવા દેવા નથી, દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા નથી. પણ આ ઈગોની માયા છે.
જેમ જોગ માયા હોય ને આમ ઈગો માયા છે. ઓલું રાસ ગરબામાં જ્યાં જુઓ ત્યાં યોગ માયા, એટલે જ્યાં જુઓ ત્યાં ઈગો માયા. તો આજ્ઞા પુષ્ટિ માર્ગી હરેર દાસ્યમનો ઈગો છે. હુ આર યુ? વોટ ઇઝ યોર પર્સનાલિટી? હુ આર યુ? તારી ઓળખાણ શું છે? દાસોહમ કૃષ્ણ દાસ. બોલ, હું કૃષ્ણનો દાસ છું, આ મારી ઓળખાણ છે. વોટ એલ્સ યુ વોન્ટ? છાતી ઠોક કે કહો ને, અમે તો રાજાના ખાસા ખવાસ રે. જેનો અહંકાર કરવો છે એનો અહંકાર તો કરવો જ જોઈએ ને, છાતી ઠોકીને કરવો જોઈએ. ન કરવાનો જ કરીએ છીએ. ઠાકુરજી સાથે લાગુ કરી નાખ્યું. ઠાકુરજીએ હાથ પકડ્યો તો તમારો, તો હાથ પકડ ના થા. ઠાકુરજી બ્રહ્મસંબંધ વખતે આપણો હાથ ઝીલ્યો તો, વલ્લભે ઝાલ્યો મારો હાથ, મને વલ્લભનો ભારી ભરોસો જે કાઠિયાવાડમાં ગવાય છે. કેમ ગવાય છે? કારણ કે શ્રી મહાપ્રભુજી ઇઝ અ મિડલ મેન, જેણે ઠાકોરજી અને આપણો હાથ બંને પકડીને હસ્તમિલાપ કરાવ્યો. કારણ કે ઠાकुर કમિટેડ હતા મહાપ્રભુજીથી કે તુમ જ્યાં જીવ કો બ્રહ્મ સંબંધ કરાઓગે તાકુ મેં નહીં છોડું. તો એ કમિટમેન્ટ પ્રમાણે ઠાकुरજી તો પકડી લીધું. ઢીલું ક્યાં મૂક્યું? આપણે મૂક્યું. આમાં બ્લેમ ગેમ છે જ નહીં. ઠાकुरજીએ આપણો હાથ પકડ્યો, આપણે ઠાकुरજીનો હાથ ન પકડ્યો. હાથ પકડ ના થા, બાત પકડ કર બેઠ ગયે. ભગવાને મારી સાથે આમ કેમ કર્યું? મેં તો કેટલા વ્રત કર્યા, કેટલા ધાર્મિક કાર્ય કર્યા, કેટલા દાન પુણ્ય કર્યા, મારી સાથે જ કેમ આમ થયું? વાય મી? એક ટેબલ ટેનિસનો એક મહાન ઇન્ટરનેશનલ પ્લેયર હતો, એને કેન્સર થઈ ગયું. આવડો મોટો ન્યૂઝપેપરમાં એનું વાય મી કરીને એક લેખ આવ્યો હતો. એ વાય મી પર જ અટકી ગયો છે ભાઈ. આટલું મોટું એને ઉપલબ્ધિ જીવનમાં મળી છે, હજી એનો ઈગો શાંત નથી થતો, હજી વાય મી કરે છે.